બોલીએ સદગુરુ મહારાજની જય. સત્સંગ હું કરું ને એટલે બાપુ મને પહેલાં કીધું હતું કે ગમે એકાદી કે સાક્ષી બોલીને પછી કે સત્સંગ કરાય. એટલે આજે એક સાખી આપણે લઈ. સાખી એટલે મારા હિસાબે કદાચ સાક્ષીનું સાખી થઈ ગયું તો કહેવાય નહીં. બાકી એમ કે સાખી એમ ઉપરથી આવે. એટલે કબીર બાપુનો સત્સંગ બાપુ કહે ને એટલે એ કે કમલ તું લખી લેતું કે સાખી આવી છે. એટલે એ સીધી એમ કે આવતું હોય ધારામાંથી ગમે એ મૂળું. એટલે સાખીમાં હું આવ બે લીધી હોય પણ એનો અર્થ વિસ્તાર જાજો થતો હોય. એવી એક સાખી લઈ આપણે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોડે નહીં એનો તારા ઉપર ભાવ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. તુંબડા એટલે એ કદાચ મારા હિસાબે ઓલું કોળું થાય એનું રામ ઠાકર બનાવ્યું. હા એટલે એને લગભગ કોળું કહેવાય. કોળું એ સુકાઈ જાય પછી એટલે આખું કોળું થઈ જાય. પછી એનું પાણી નાખો તો એ ડૂબે નહીં. અને તુંબડાઓ પછી તુંબડાનો રામસાગર બનાવે. ભજનીકો બધા પેલા ભજન ગાતા રામસાગર. અત્યારે તો લગભગ કોઈ જોયા નથી એમ નહીં. એટલે બહુ ઓછા જોવામાં આવે. હાઈટેક થઈ ગયું. પણ તુંબડાનો તુંબડું પછી ક્યાં કામમાં આવે તો કે રામસાગર. રામસાગરમાં શું થાય તો કે એમાં સંતો ભક્તો મહંતોની વાણી ગાતા હોય બધા રામસાગર લઈ. તો એમાં એ ઉપયોગી થાય. તારવામાં જ ઉપયોગી થયું ને. એમ સંતોની વાણી શું કરે તો કે તારે. સંત સપૂત અને તુંબડા. સપૂત કોને કહેવાય તો કે ક્યાંય બી ક્ષત્રિય હોય ને, ક્ષત્રિય એનું લોહી આમ ઉકળે. ગમે ક્યાંક ખોટું થતું હોય ને તો એનું લોહી ઉકળે. એટલે એ ખોટું સહન ન કરી શકે. પહેલાંના જમાનામાં ઘણા બારવટિયા ગામ આખું લૂંટવા આવતા હોય ત્યારે એ સપૂત ઊભા રહી આડા. કાયરનું કામ ન હોય. સપૂત એટલે પછી તો તલવારના ઘા કરીને બબે કટકા કરી નાખે. તો ટૂંકમાં બચાવવું એમ. પછી ઘણા ગાયોને એવું ગોધન લૂંટવા આવતા હોય તો ગાયોને છોડાવી હોય એવું એક એટલે વત્સરાજ દાદા વાછડા દાદા એનું અહીંયા નાના મોવામાં એક સ્થાનક છે. તો એ લગભગ એવું કહેવાય છે કે ચોરીએ બેઠા હતા. મતલબ કે પૈણવા બેઠા હતા ને ત્યારે એને ખબર પડી ભાઈ કોઈ ગોધન લૂંટવા આવે છે. તો ત્યાંથી ઊભા થઈને હાલતા થઈ ગયા ને ગોધનને બચાવ્યું. અને એમાં કદાચ ખપી ગયા હતા. સપૂતનું કામ એવું એ બચાવે, ડૂબાડે તો નહીં. કોઈને અન્યાય થતો અહીંયાથી એને બચાવે. અને સંતોનું કામ તો આખો ભવસાગર તારવાનું. સંત સપૂત અને તુંબડા. સંતો આપણને જ્ઞાન આપે. એની વાણી અને વર્તનથી આપણને બતાવે. પોતાનું આચરણ હોય જીવનમાં એનાથી આપણને બતાવે કે ભાઈ તમે સંસાર સાગર તરવું હોય તો આ રીતના હાલી શકો. વિચાર વાણી વર્તન બધું તમારું નિર્મળ હોવું જોઈએ. પછી આપણને આત્મજ્ઞાન આપે. આપણે આપણી ખબર નથી હોતી. આત્મજ્ઞાન આપે ત્યારે આપણને આપણી ઓળખાણ થાય. ઓળખાણ થાય પછી આપણું હાલવાનું ચાલુ થાય. એટલે
એનું જીવન આખું પોતે તો તરે જ. અને સંસારમાં જેને જ્ઞાન જોતું હોય એને જ્ઞાન આપે અને એના દ્વારા એ તરી શકે સંસાર સાથે. બોલીએ સદગુરુ મહારાજની જય. મારી બેસાડ ચીજ અને મોજ આવે.